આજે બનાસકાંઠા અને મહેસાણાની કારોબારીની મીટિંગ હતી। સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે 5 તારીખ 8 તારીખ અને 11 તારીખના કાર્યક્રમો અંગેની સમજ માટેની અને સમગ્ર કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએથી તાલુકા કક્ષાએ સુધી નોટબંધીમાં પ્રભાવિત થયેલા લોકોના મુદ્દાને લઈને કેવી લડતો કરશે, કેવા કાર્યક્રમો કરશે તેની ચર્ચા વિચારણા થઈ છે। 5મી તારીખે મેં કલેક્ટર ઓફિસને ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે। 8મી તારીખે મહિલા કોંગ્રેસ, NSUI, યુવક કોંગ્રેસ, સેવાદળ અને બીજી અમારી જે સમિતિઓ છે એના તરફથી થાળી અને વેલણ લઈને સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરીશું। અને જેમ અમારા ખુશવીરસિંહજીએ કહ્યું કે રાહુલ ગાંધીને કોઈ લલકારે છે ત્યારે રાહુલ ગાંધી એનો જવાબ એને એની ભાષામાં આપે છે। શિવસેનાએ કહ્યું એક વખત કે મુંબઈમાં તો પગ મૂકીને તો બતાવો। 24 કલાકમાં રાહુલ ગાંધી મુંબઈમાં ટ્રેન પ્રવાસ કરી અને એ શિવસેનાને તમાચો માર્યો હતો। વડાપ્રધાન દેશ અને વિશ્વમાં વાતો કરે છે, એને એના હોમ ટાઉન, હોમ ડિસ્ટ્રિક્ટમાં મહેસાણામાં, નોર્થ ગુજરાતમાં આવીને કહ્યું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉપાધ્યક્ષ જવાબદારી, પુરાવો અને સાબિતી સાથે બોલું છું કે તમારા જેટલો ભ્રષ્ટ વ્યક્તિ હિન્દુસ્તાનમાં કોઈ નથી। એનો જવાબ અને એ રૂપિયા તમે લીધા છે એ તારીખ વાર સાથે ડોક્યુમેન્ટ ને પુરાવાઓ આપ્યા છે। એ અમારા રાહુલ ગાંધીની ચેલેન્જ વડાપ્રધાન કે એમના કોઈ પણ નેતા કે પદાધિકારીએ ઉપાડી નથી કે એનો જવાબ નથી મળતો। ટીખળ મજાકો કરે છે। એ મજાકોમાં હિન્દુસ્તાનની પ્રજા ઓળખી ગઈ છે કે આ માણસ વહીવટને લાયક નથી, મેનેજમેન્ટને, ઇવેન્ટને લાયક છે। એ ઇવેન્ટના પર્દાફાશ થવાની તૈયારીઓ દેખાઈ રહી છે અને સમગ્ર ગુજરાતને, નોર્થ ગુજરાતમાં આપના માધ્યમવતીથી હું ગુજરાતને, નોર્થ ગુજરાતની પ્રજાનો આભાર માનીશ કે રાહુલજીની જંગી મેદનીમાં અમારી અપેક્ષા મુજબ ડીસા કરતાં 3 ગણી મોટી વસ્તી જે પ્રજા આવી એનો આભાર આપના માધ્યમ દ્વારા માનું છું। અને પ્રેસનો પણ ધન્યવાદ કરીશ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રેસ મીડિયા પણ જે રીતે લોકોને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી રહી છે તે બદલ સમગ્ર પક્ષ વતીથી પણ આપ સૌનો આભાર માનું છું।